દાહોદના એપીએમસી માર્કેટ નજીક બનેલી ₹1.46 કરોડની સનસનાટી ભરી લૂંટનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકલી કાઢ્યો છે। બાબુકાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 6 શખ્સોએ ₹1.41 કરોડની રોકડ અને ₹5 લાખના પાર્સલ સહિત કુલ ₹1.46 કરોડની માતા લૂંટ ફરાર થયા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ સઘન નાકાબંધી હાથ ધરી હતી। દરમિયાન બાતમીના આધારે 3 આરોપીઓને રોકવાનો પ્રયાસ કરતા તેમની બાઇક પોલીસ વાહન સાથે અથડાઈ હતી, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને હાલ પોલીસ જાપ્તા હેઠળ સારવાર મેળવી રહ્યા છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। દાહોદના એપીએમસી માર્કેટ ખાતે એક ઘટના ઘટી હતી। એ ઘટનાની વિગત જોવા જઈએ તો એ પ્રકારની છે કે દાહોદની અંદર આવેલા બાબુકાંતિ આંગડિયા પેઢી છે, એ ત્યાંથી એમના કર્મચારી આંગડિયા પેઢીના પૈસા અને જે પાર્સલ હતા એ લઈ અને માર્કેટમાં જઈ રહ્યા હતા, એપીએમસી માર્કેટમાં। એ વખતે 2 બાઇક ઉપર આવેલા 6 જેટલા ઈસમોએ તેમને આંતરી તેમને માર મારી તેમની પાસે રહેલ બેગ કે જેમાં ₹1.41 કરોડ રોકડ અને ₹5 લાખના પાર્સલ હતા એમને લઈ લૂંટ કરીને ફરાર થયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, લોકલ પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરી સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ નાકાબંધી હાથ ધરી હતી।